હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું શાહી ગરમ મસાલાની રેસીપી। તો ચલો શાહી ગરમ મસાલો બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈએ। 3 થી 4 ચમચી જેટલા કાળા આખા મરી લેવાના છે। જો તમારે વધારે પડતો સ્પાઇસી મસાલો બનાવવો હોય તો મરીનો માપ થોડું વધારે લેવાનું। 2 ચમચી જેટલું કાળું જીરું લેવાનું છે। ત્યારબાદ 2 ચમચી કસૂરી મેથી લઈશું। ત્યારબાદ 4 થી 5 ચમચી સૂકા ધાણા લઈશું। 4 નંગ મોટી ઇલાયચી લેવાની છે। થોડી જાવિત્રી લઈશું। 7 થી 8 નંગ જેટલી નાની ઇલાયચી લેવાની છે અને 2 ચમચી વરિયાળી લેવાની છે। ત્યારબાદ 10 થી 15 નંગ જેટલા સૂકા લાલ મરચાં, 2 ચમચી જીરું, 1 ચમચી સૂંઠ પાવડર, નાની સાઇઝના 4 થી 5 ટુકડા તજ, 2 ચમચી લવિંગ, 4 થી 5 નંગ તેજપત્તા અને 3 નંગ જેટલા બાદિયાના ફૂલ લઈશું। હવે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈમાં આ બધા જ મસાલા શેકી લેવાના છે। મસાલા શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। આ શાહી ગરમ મસાલો ઓછા ખર્ચમાં અને વધારે ક્વોન્ટિટીમાં બનીને તૈયાર થાય છે અને આ શાહી ગરમ મસાલો તમે કોઈ પણ શાકમાં ઉમેરશો તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। અને આ શાહી મસાલો તમે શાક સિવાય પંજાબી સબ્જી કે પછી બિરયાની પુલાવમાં પણ ઉમેરી શકો છો। આ મસાલાને તમે બનાવીને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો। જો તમારે આ મસાલો વધારે પ્રમાણમાં બનાવી અને વર્ષો સુધી સ્ટોર કરવો હોય તો આ બધા જ મસાલાને તમારે તાપમાં સૂકવી દેવાના। 5 થી 6 કલાક માટે તાપમાં સૂકવી અને ત્યારબાદ તેને શેકવા। આવું કરવાથી મસાલા એકદમ સરસ શેકાઈ જશે અને લાંબા સમય સુધી ફ્રેશ રહેશે। અને આ બધા જ મસાલાને તાપમાં તપવવાથી તેમાં જે ભેજનું પ્રમાણ હોય છે તે પણ નથી રહેતું। હવે આ બધા જ આખા મસાલાને એકદમ સ્લો ફ્લેમ પર આપણે શેકી લેવાના છે। તમાલપત્ર અને સૂકા લાલ મરચાં આપણે પાછળથી શેકીશું, તો બસ આટલા જ મસાલાને આપણે પહેલાં શેકી લઈશું। તમાલપત્ર અને સૂકા લાલ મરચાં ઝડપથી શેકાઈ જાય છે અને આ બધા જ મસાલાને શેકાતા થોડી વાર લાગે છે, તેથી આ બધા મસાલા પહેલાં શેકીશું અને ત્યારબાદ તમાલપત્ર અને સૂકા લાલ મરચાં શેકવાના છે। આ રીતે હલાવતા જઈ અને બધા જ મસાલાને એકદમ સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું। આટલા મસાલાને શેકાતા મારે 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે। તો હવે તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં બધા જ મસાલાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તેમાંથી સુગંધ પણ એકદમ સરસ આવવા લાગી છે। મસાલામાંથી એકદમ સરસ સુગંધ આવે ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું અને ફરીથી તેને થોડું શેકી લઈશું। જો તમે શાકમાં દરરોજ ગરમ મસાલો ઉમેરતા હોય તો આ ગરમ મસાલો તમે ચોક્કસથી બનાવજો અને શાકમાં 1 થી 2 ચમચી ઉમેરશો એટલે શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આ બધા જ મસાલા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। તો આ શેકેલા મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી અને થોડા ઠંડા થવા દઈશું। હવે આ શેકાયેલા મસાલા ઠંડા થાય ત્યાં સુધી બીજા મસાલા શેકી લઈએ। તો ફરીથી તે જ પેનમાં આપણે તમાલપત્ર અને સૂકા લાલ મરચાં ઉમેરી અને તેને 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું। મસાલા શેકતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવી કે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે। તમાલપત્રને આ રીતે તોડીને શેકી લઈશું એટલે જલ્દીથી શેકાઈ જાય અને જ્યારે મિક્સર જારમાં ક્રશ કરીશું તો એકદમ સરળ રીતે બધો જ મસાલો ક્રશ થઈ જશે। તો ફક્ત 1 થી 2 જ મિનિટમાં મરચાં અને તમાલપત્ર શેકાઈને તૈયાર થઈ જશે। 2 મિનિટ બાદ તમાલપત્રને આપણે તોડીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે તમાલપત્ર એકદમ સરળતાથી તૂટી જાય છે, એટલે આપણા તમાલપત્ર અને મરચાં શેકાઈને તૈયાર થઈ ગયા છે। હવે આ શેકાયેલા તમાલપત્ર અને મરચાંને પ્લેટમાં કાઢીને થોડા ઠંડા થવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો કે બધા જ મસાલા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે। તો હવે આ બધા જ મસાલાને આપણે મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી અને એક પાવડર બનાવી લઈશું। આ મસાલામાં હું સૂંઠ પાવડર ઉમેરવાની છું। જો તમારી પાસે સૂંઠ પાવડરની જગ્યાએ જે આખી સૂંઠ આવે છે તે હોય તો તેને પણ તમે શેકી અને આ મસાલામાં મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી દેવાની। અત્યારે મારી પાસે સૂંઠ પાવડર છે તો હું 2 ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરવાની છું। હવે લાસ્ટમાં આ મસાલામાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરવાથી મસાલો લાંબા સમય સુધી એકદમ ફ્રેશ રહે છે। હવે આ બધી જ વસ્તુને
મિક્સરમાં ક્રશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો શાહી ગરમ મસાલો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તો આને તમે કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરી શકો છો. તો છે ને શાહી ગરમ મસાલો ઘરે જ બનાવવાની એકદમ પરફેક્ટ રીત. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. થેન્ક યુ.